સુરતમાં કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા યુથ રેલીનું આયોજન કરાયું। રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા। ડ્રગ્સ મુક્ત ગુજરાતના નારા સાથે રેલી યોજાઈ। શૈક્ષણિક સંસ્થાઓને ડ્રગ્સ મુક્ત બનાવવાની માંગ। રાજ્યમાં વધતી નશાખોરી સામે વિરોધ વ્યક્ત કરાયો। સરકાર પર ડ્રગ્સ મામલે નિષ્ફળતા હોવાનો આક્ષેપ। યુવાનોના ભવિષ્યને નશાથી બચાવવાની અપીલ। ડ્રગ્સ સાથે કડક કાર્યવાહી કરવાની માંગ। રેલી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ। રેલી એટલા માટે કાઢી કે જે અત્યારે યુવાનોની સમસ્યા છે। આખા ગુજરાતમાં યુવાધન જે ડ્રગ લઈ રહ્યું છે, ડ્રગના જે એડિક્ટ બન્યા છે, એના મા બાપ પરેશાન છે, ફેમિલી પરેશાન છે, એ લોકોની કેરિયર છે, એ લોકોએ આગળ જવાનું છે, ભણવાનું છે, ત્યારે આ દરેક જગ્યાએ ખાસ કરીને શૈક્ષણિક સંકુલોની આજુબાજુ અને મોટા સેન્ટરોમાં અને કેટલા ખુલ્લા જગ્યાઓમાં લોકો ડ્રગ લે છે, ડ્રગ પકડાય છે, પણ હજુ સુધી એનો નાશ થયો નથી। કોણ મોકલાવે છે, કોણ આ કરી રહ્યું છે? આ ડ્રગ ચિંતા એ વાતની છે કે ગુજરાતનું યુવાધન પંજાબ પૂરતા પંજાબની જેમ યુવાનો ખલાસ નહીં થઈ જાય। આપણા ગુજરાતના મહાત્મા ગાંધી સરદારના ગુજરાતમાં આ યુવાનોનું ભવિષ્ય છે, યુવાનો ભણી રહ્યા છે, ખૂબ મહેનત કરી રહ્યા છે, ત્યારે આ બધી આ ઝેર જે ફેલાઈ રહ્યું છે તેનો વિરોધ કરવા અને કમિશનરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે જે આ ડ્રગના ડીલરો છે, જે ખુલ્લેઆમ ડ્રગ વેચે છે, એની સામે કડકમાં કડક કાર્યવાહી કરો અને બિલકુલ દેખાવા ન જોઈએ એવી રીતે કાર્યવાહી કરો। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।